વડોદરાના ભાયલી વિસ્તારમાં અંધારી જગ્યાએ મિત્ર જોડે બેઠેલી સગીરા ગેંગરેપનો શિકાર બની હતી। આ ઘટનાને 48 કલાક વીતી ગયા ત્યાં જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને દબોચી લીધા છે। ભાયલી વિસ્તારમાં સગીરા પર ગેંગરેપ કરનાર ત્રણેય આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે। આ ત્રણેય આરોપીઓ તાંદલજા વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે। તે પૈકી કેટલાક વિશેષ સમુદાયના છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચ તાજેતરમાં આરોપીઓને કચેરીથી મેડિકલ ચેકઅપ કરાવવા માટે સરકારી હોસ્પિટલ લઈ ગઈ હતી। વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓની સખત પૂછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। આરોપીઓ પોતાના પગ પર ચાલી શકતા ન હતા। તેમને અન્ય પોલીસ જવાનનો સહારો લઈને ચાલવું પડી રહ્યું હતું, જે જોતા લાગે છે કે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની સરભરા કરવામાં કોઈ કચાશ રાખી નથી। વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમની કામગીરીની ચારે તરફ સરાહના કરવામાં આવી રહી છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચની કચેરીથી આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું। સંસ્કારી નગરી વડોદરાને કલંકિત કરતી આ ઘટના નવરાત્રિના બીજા નોરતે રાત્રે બની હતી। રાત્રે ભાયલી વિસ્તારમાં પોતાના મિત્ર સાથે બેઠેલી સગીરા જોડે ત્રણ નિરાધામો દ્વારા ગેંગરેપ આચરવામાં આવ્યો હતો। આ ઘટનાને પગલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ સહિતના વિવિધ બ્રાન્ચો તપાસમાં જોડાઈ હતી। દરમિયાન ગુનાના 48 કલાક વીતે ત્યાં તો વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેંગરેપના આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા। જે કંઈ આગળના ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ છે ઇન્વેસ્ટિગેશનના, જેમાં કે અત્યારે આરોપીની પૂછપરછ કરી અને રિમાન્ડ લેવાનું, એના મેડિકલ પુરાવા ભેગા કરવાના, બીજા પણ જે એવિડન્સ મળ્યા છે એની સમીક્ષા કરવાની, કે પછી રિમાન્ડના પ્રોસિજર પછી ઇન્વેસ્ટિગેશન બહુ ઝડપથી પૂરું થાય અને એમાં એક પેરવી અધિકારી પણ નિમણૂક કરવામાં આવે, એ સ્ટેપ અમારા તરફથી હમણાં થોડી વારમાં ઓર્ડર ઇસ્યુ થશે ડિટેલમાં। એ ટીમમાં જિલ્લાના જે સારામાં સારા તપાસ કરનાર અધિકારી અને કર્મચારીઓ છે એના સમાવેશ કરવામાં આવશે। એસપી દ્વારા ડે ટુ ડે એની મોનિટરિંગ કરવામાં આવશે અને જે પ્રશ્ન આપ શ્રી પૂછો છો એના અમારી તૈયારી છે કે જેટલા વહેલામાં વહેલા આપણે કમ્પ્લીટ એવિડન્સની સાથે ચાર્જશીટ કરી શકીએ, એ અમારી તૈયારી છે। આજે આ ઘટનાની 48 કલાક પછી આ ગુના શોધવામાં શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। આ આપના સમક્ષ જાહેર કરતા મને આનંદ થાય છે, કેમ કે આ એક હિયનસ ક્રાઇમ જેના લીધે શહેરમાં અને આખા જિલ્લામાં એક સેન્સેશન ઊભો થયો હતો અને આ મહત્ત્વના કેસને શોધી આરોપી સુધી પહોંચવાની આપને સફળતા મળી છે।